નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા અંધજન બાળકોના ઉત્કર્ષ માટે મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીતકારોએ ગીત ગુંજન કરી ઉપસ્થિત બાળકોના મન મોહી લીધા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા। સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે તારીખ 8 જૂન 2024ના રોજ એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અંધજન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા આઈ સાવન ઝુમકી નામના શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખ્યાત ગીતકાર શાકિર શેખ, પ્રશાંત દવે, મિનેશ જૈન, મનીષ ચાવડા, સંગીતા ભગત, છાયા ખંડેલવાલ, ડોક્ટર પારુલ દેસાઈ, તૃષ્ણા રામવાલા સહિતના ગીતકારો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના ગીતોના સૂર રેલાવ્યા હતા। આ કાર્યક્રમમાં S24 ન્યૂઝના સાધનાબેન સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ મ્યુઝિકલ ઇવનિંગમાં સદાબહાર જૂના ગીતો કલાકારોએ રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા। સંવાદદાતા નૈતિક રેશમવાળા, કલમ યુદ્ધ સમાચાર, સુરત। કિરણ કાંતિલાલ ચોકસી। આજે મ્યુઝિકલ પ્રોગ્રામ હતો। પ્રાણદાતા સુસાઇડ પ્રિવેન્શન ફાઉન્ડેશન આપણે ચલાવીએ છીએ અને હું પોતે ફાઉન્ડર છું, અને જેના દ્વારા આપણે અત્યાર સુધી 400 કરતાં વધુ લોકોને આત્મહત્યા કરતાં બચાવ્યા છે, અને માત્ર ને માત્ર કાઉન્સેલિંગ દ્વારા 400થી વધુ લોકોને બચાવ્યા છે। આ પ્રોગ્રામ કરવાનો ઉદ્દેશ્ય એવો છે કે આ પ્રોગ્રામ દ્વારા જે કંઈ ટિકિટમાંથી જે કંઈ ફાળો આવે એ અંધ બાળકોને ડોનેટ કરવામાં આવે। જે કોઈ બાળકો છે અંધ બાળકો, આ પ્રોગ્રામ દ્વારા જેટલી પણ ઇન્કમ થશે એ બધી પૂરેપૂરી અંધ બાળકોને ડોનેટ કરવામાં આવશે। અંધ બાળકોને કે જે લોકો આંખથી જોઈ નથી શકતા કે આગળ કોઈ કામ નથી કરી શકતા एवा बालकों ने। जी आपका नाम? प्रशांत दवे नाम है मेरा। आज किस तरह का ये कार्यक्रम? ये जो इवेंट है ये अश्विन भाई हमारे फ्रेंड है और एक प्राणदाता के समीर भाई, उन्होंने मिलकर के इवेंट ऑर्गेनाइज़ किया था, जिसमें अंधे बच्चे जो हैं उनका कुछ वेलफेयर हो ऐसा सोच करके उन्होंने इवेंट ऑर्गेनाइज़ किया कि अभी हम सिंगिंग इवेंट रखेंगे और अगर वॉलंटरीली कोई चैरिटी आती है तो हम उन बच्चों को ऑन द स्टेज, मतलब ऑन द स्पॉट ही दे देंगे और इससे उनका भला भी हो जाएगा। फिर उन्होंने हम सबको एक एक करके हैंड पिक किया कि भाई आप लोग जो अच्छा गाने वाले हैं, उसमें लकीली मेरा भी नंबर आ गया, तो हम लोग यहाँ पर गाने के लिए आ गए, हमने गाया है। और अश्विन भाई, समीर भाई, जो इनकी जो टीम है प्राणदाता फाउंडेशन की, इन लोगों का बहुत बहुत धन्यवाद है कि इन्होंने इतना अच्छा इवेंट ऑर्गेनाइज़ किया, पूरी मेहनत करी और हमको इतना अच्छी अपॉर्चुनिटी दी। ऐसा विचार किस तरह से आया आपको? ये मैं और अश्विन भाई एक दिन बैठे थे, ऐसे ही बात कर रहे थे। अब विचार हमेशा ऐसा होता है ना कि चाय के साथ आते हैं, तो बस चाय पी रहे थे और एकदम अच्छा सा विचार आया, चाय पे चर्चा, ठीक है। तो बस हमारा विचार ऐसा आया और हमने कहा चलो शुरू करते हैं। अब आदमी बस पहला कदम बढ़ाता है, वो मुश्किल होता है, बाकी सब तो आसान हो जाता है। धीरे धीरे हम चलते गए, कारवां बनता गया। ऑडियंस को किस तरह का ये कार्यक्रम का लाभ उठा रहे हैं? ऑडियंस आ रही है, गाने सुन कर के लाभ उठा रही है, ऑडियंस को मज़ा आ रहा है। सूरत की जनता तो वैसे भी बहुत शौकीन है और सैटरडे नाइट है तो गाना सुनने के लिए तो लोग यहाँ पे बहुत ज़्यादा संगीत के प्रेमी हैं, तो सभी लोग यहाँ आए हैं साथ में। और दूसरा, इस इवेंट के थ्रू उनको ये भी लग रहा है कि वो भी भागीदारी दे रहे हैं किसी अच्छे इवेंट के अंदर, ठीक है। चलिए, थैंक यू सो मच।